માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ તમામ સબસ્ક્રાઈબર મિત્રોને અને તમામ વિડીયો જોતા મારા ભાઈબંધોને અને બહેનોને. તો મિત્રો, મજામાં હશો તમે? આજે રજાનો દિવસ છે એટલે આરામનો દિવસ ગણાય અને ક્યાંક સગાવાલાને કે શેણ સંબંધી હોય તેમને મળવાનો દિવસ હોય, આનંદ મનાવવાનો દિવસ અથવા તો આરામ કરવાનો દિવસ. તો મિત્રો, રજાનો દિવસ છે અને વરસાદ પણ સારો વરસી ગયો છે, તો ઠંડક છે. તો આજે ત્યાં ફરવા જવાનું છે નહીં, એટલે ઘરે આરામથી થોડો ચોટ પડી રહ્યો છે વરસાદના, એટલે ખાટલામાં આરામ કરી રહ્યા છીએ. મિત્રો, તમે પણ રજાના દિવસે આરામ કરતા હશો. તો મિત્રો, તમે સબસ્ક્રાઈબર કરી અને ફૂલ સપોર્ટ કર્યો તે બદલ તમામ સબસ્ક્રાઈબર મિત્રોને મારા તરફથી રામ રામ અને તમામનો હું આભાર માનું છું મિત્રો. અને જેવો તમે સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો, આગળ સબસ્ક્રાઈબર કરાવજો મિત્રો, કે આપણે એક જ પરિવારના સભ્ય ગણાઈએ. 744 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે મિત્રો આપણો પરિવાર 744 જણાનો ગણાય. મિત્રો, તમે મારા સબસ્ક્રાઈબર મિત્રો અને હું તમારો ભાઈ છું, એટલે આપણે તમામે ભાઈબંધો નહીં પણ ભાઈ તરીકે એક જ પરિવારના સભ્યો ગણાઈએ, 744 જણા. તો મિત્રો, હજી પણ 1000 સબસ્ક્રાઈબર આપણે કરવાના છે. હવે થોડા જ ખૂટે છે, તો સબસ્ક્રાઈબર કરાવી અને સપોર્ટ કરજો. તમામને વિનંતી કરું છું અને આભાર માનું છું કે સપોર્ટ તો તમે ઘણો કર્યો છે, પણ વિડીયા જોતા રહેજો. સારા તમને વિડીયો હું આપતા રહીશ અને ભજનના પણ વિડીયો આપીશ. અને હજુ નવા ગીતો બનાવવાના છે, એના રેકોર્ડિંગ પણ કરવાના છે હજી મહિના પછી. સારા ગીતો આપણે પોતે લખવાના છે. આપણા ભાઈબંધ કલાકારો 2-3 છે, એમની પાસે આપણે ગીત ગવડાવવાના છે. તો એ ગીતો પણ સાંભળવાનું ભૂલતા નહીં. અને રેકોર્ડિંગ સ્ટુડિયો પણ આપણા ભાઈબંધનો છે, તો સરસ મજાનો એ સ્ટુડિયો, સરસ મજાનું એમનું સંગીત પણ છે. તો એમને પણ ધન્યવાદ કે આપણા ભાઈબંધ છે, આપણા પાસેથી રેકોર્ડિંગના પૈસા પણ એટલા બધા નથી લેતા, એમના ખર્ચાના જ લેશે. તો એમને પણ ધન્યવાદ કહેવાય. તો મિત્રો, વિડીયો જોઈ અને લાઈક જરૂરથી કરજો મારા વાલા મિત્રો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમામને ફરીવાર મારા તરફથી રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ફરી બીજા વિડીયો આપણે લઈને કંઈક અલગ પ્રકારનો વિડીયો લઈને આવીશું. ત્યાં સુધી સૌને જય માતાજી.